ફાઇનલી હું જેની રાહ જોતો હતો એ 19/2/18 ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ છે. બેકગ્રાઉન્ડમાં ટ્રેન મારી આવી રહી છે અને હું ખૂબ જ એક્સાઇટેડ છું અહીંથી મુંબઈ પહોંચવા માટે. જલ્દીથી મારો એકચ્યુઅલી સીટ નંબર છે A2 કમ્પાર્ટમેન્ટમાં અને જે મને ઉતારશે બાંદ્રા. સાથે તમે જોઈ શકો છો કે મમ્મીએ ઘરેથી જમવાનું ભરી દીધું છે કે મારો દીકરો ભૂખો ના રહેવો જોઈએ. અને અમારા બેકગ્રાઉન્ડમાં આવે છે એ છે 19/2/18 બાંદ્રા ટર્મિનસ વાળી ટ્રેન. તો મારી ટ્રેન ફાઇનલી આવી ચૂકી છે અને A241 સાઈડ લવરમાં મારી સીટ છે. તો જઈએ આપણે. બહારની હ્યુમિડિટીમાંથી અંદર એસીમાં આવતા એકદમ મસ્ત એટમોસ્ફિયર, ખૂબ જ મસ્ત એમ્બિયન્સ આવે છે. તો ફાઇનલી જુનાગઢથી ટ્રેન ઉપડી ગઈ છે મુંબઈ જવા માટે અને હું ખૂબ જ એક્સાઇટેડ છું કારણ કે બિઝનેસના પર્પઝથી બહુ બધી જગ્યાએ ફરવાનું થતું હોય પણ આ રીતે એક સોલો ટ્રીપ અને સોલો ટ્રીપમાં પાછળથી એક ફ્રેન્ડનું એડ થવું અને સાથે જવું એક બહુ એક્સાઇટિંગ હોય છે. અને મને પર્સનલી ગમે છે કે અલગ અલગ જગ્યાએ જવું, નવા લોકોને મળવું, નવી જગ્યા એક્સપ્લોર કરવી, નવા કપડાં પહેરવા, નવી ટ્રેડિશન્સને જોવા. આ એક અલગ જ એટમોસ્ફિયર હોય છે ને એક અલગ જ માહોલ હોય છે. એની મજા એકદમ અલગ જ હોય છે. તો લંચનો મસ્ત ટાઈમ થઈ ગયો છે. જોઈએ મમ્મીએ બેગમાં શું પહેર્યું છે. પાણીની બોટલ, વાહ, છાશ, 2 સ્પૂન. ખબર નહીં એક માણસ માટે 2 સ્પૂન કેમ ભરી. ગાંઠિયા અને સાથે છે ચકરી. ઓકે. અને આ એક મજા છે. રંગોલીમાં આઈસ્ક્રીમ ખાવા જઈએ તો ત્યાં નહીં ખાવાનો, ત્યાંથી પાર્સલ મગાવવાનો. અને પાર્સલ લઈને આવ્યા પછી જે આ બોક્સીસ સાથે આવે છે, આ રીતે ટ્રાવેલિંગમાં આ બધા કન્ટેનર કંઈ ને કંઈ ભરવા કામ આવે છે. મસ્ત રોટલી અને સબ્જી. માં એવી વસ્તુ છે કે ક્યારેય પોતાના છોકરા માટે કે છોકરી માટે કે સંતાન માટે કંઈ ચૂકે જ નહીં. એને ખબર હતી કે આજે ટ્રાવેલિંગનો ટાઈમ છે અને હું જમીશ નહીં, તો મને ભાવતું મસ્ત દમાલું બનાવ્યું, રોટલી અને છાશ. સાચી જ કહેવત છે, મા તે મા બાકી વગડાના વા. ઘોંઘાટમાંથી ફાઇનલી શાંતિમાં આપણે પહોંચી ગયા છે. એક્સ્ટ્રીમ અવાજમાંથી અચાનક નીરવ શાંતિનો અહેસાસ જે થાય છે તે આહલાદક છે. સે હાય. શું નામ છે તારું?
ધીમહી. અરે વાહ. ચોકલેટ ભાવે? ભાવે? અરે વાહ. આ મને આપીશ તું તારા કલર્સ? નહીં. ચાલ આપણે ડીલ કરીએ. તું મને કલર્સ આપ, હું તને ચોકલેટ આપું. ચોકલેટ ખવાય? શું થાય એનાથી? આ રવિભાઈ છે, ધીમહી અને દીદી મસ્ત ચાની મજા લઈ રહ્યા છે. ફૂલથી પીધી. જે મારા બર્થમાં મારા કો પેસેન્જર છે. કરી આપ. એ ભાઈ તમારે ક્યાં જવાનું છે? અમદાવાદ. અમદાવાદ. જુનાગઢ ગયા હતા? શું કહો છો? જુનાગઢ ગયા હતા? જુનાગઢ ગયા હતા. હા હા, કેવું લાગ્યું જુનાગઢ? બહુ સરસ છે, પણ ગિરનારના દર્શન થયા નહીં. ના રોપવે થયા? બંધ હતી. વરસાદ, અરે બાપરે. બહુ જ વરસાદ હતો. હા હા, નેક્સ્ટ ટાઈમ એના બાને જુનાગઢ ફરીથી આવવાનું છે. મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. તમને ફોન કરીશું નેક્સ્ટ ટાઈમ. શ્યોર શ્યોર, મળશું. કેવું લાગ્યું તમને જુનાગઢ? મારો તો જન્મ જ જુનાગઢમાં છે. શું વાત છે? હું જન્મ જુનાગઢમાં અને હું 12 વર્ષની હતી ને ત્યાં સુધી અમે લોકો જુનાગઢ રહ્યા, દોલતપરામાં. હા હા, કેવી લાગી આ વખતની જર્ની જુનાગઢની? ગજબ. શું મિસ કર્યું? મિસ તો ગિરનાર જોવો તો ઉડન ખટોલામાં, પણ વરસાદના લીધે જવાયું જ નહીં, એટલે એમાં થોડુંક પેલું થયું. પણ સિટી આખું નવું વિઝિટ કર્યું, એ બી ઓલમોસ્ટ 18 વર્ષ પછી. ઓ બાપરે. એટલે મને તો બહુ મજા આવી. મારું જન્મ સ્થળ તો મને ના મજા આવે. આ બંધ કરું તો ક્યું ક્યું પ્લે કરવું છે? પિયાનો વગાડો છે. ક્યાં છે પિયાનો? આમાં છે. તું આમાં કે પિયાનો આવી જા, તો આવી જશે. પિયાનો આવશે. આમ કર, આમ કર. પિયાનો કેમ કેમ કરું? પિયાનો વગાડો છે. કઈ રીતે વગાડીશ તું? કઈ રીતે વગાડીશ મને કહે, એટલે જો આપણે પિયાનો સ્ટાર્ટ કરીએ. તો અત્યારે સાંજના સાડા 6 વાગી ગયા છે અને અમે પહોંચ્યા છે ભાસ્કરપરા નામનું એક રેલવે સ્ટેશન છે. ત્યાં એકચ્યુઅલી ક્યાં આવ્યું છે ખબર નથી, પણ સૌથી મજાની વાત એ છે કે ઓલમોસ્ટ 1 મહિના પછી મને સૂર્ય દેવતાના દર્શન થયા છે. કે સનસેટનો ટાઈમ છે, મસ્ત આ ટાઈપની ઝીલ જેવું આવે છે રસ્તામાં, અને 2 ટિયર એસીમાં બેસીને કંટાળી ગયો, બહાર આવ્યો ને જે મસ્ત મજા આવે છે, આહલાદક મજા આવે છે, જેની કોઈ સીમા નથી. ખરેખર એટલું મસ્ત વાતાવરણ છે ને કે જેના માટે કોઈ શબ્દ જ બનેલા નથી. એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન, આજુબાજુ મસ્ત રેલવે ટ્રેક, ગ્રીનરી, થોડુંક ડાર્ક બ્લુ સ્કાય. ખવાઈ જવાય છે કલ્પનાઓમાં. શું કહેવું, શું વખાણ કરવા એ સમજ નથી આવતું. પણ હા, પેલું સોંગ છે કિશોર કુમારનું, એ 100% આ એટમોસ્ફિયર માટે રિલેવન્ટ છે. ये शाम मस्तानी मदहोश किए जाए, मुझे डोर कोई खींचे तेरी ओर लिए जाए. અત્યારે સાંજના ઓલમોસ્ટ 7 વાગી ગયા છે અને અમે વિરમગામ સ્ટેશનથી નીકળ્યા છે. હવે પછીનું સ્ટેશન છે એ અમદાવાદ આવશે કદાચ. ધીમહી સૂઈ ગઈ છે.
અને અમારા લોકોની અહીંયા મીટિંગ જામે છે. મુકેશ દાદા, મહેશ દાદા અને રવિભાઈ ત્રણે બહુ સારી કંપની એન્જોય કરે છે. અને ટ્રેનની એક જ મજા છે, રોજ નવા નવા લોકોને મળો, નવા લોકો સાથે કોન્ટેક્ટ થાય, ક્યારે મળે ને ક્યારે પાછા ગાયબ થઈ જાય. 10 વર્ષ જોબ કરીને પછી પોતાની કંપની ચાલુ. અમદાવાદ ઓલમોસ્ટ પહોંચી ગયા છે ને રવિભાઈ જવાની તમે પણ તૈયારીમાં છે. આવો અમારી સાથે. ના ના, રિટર્નમાં 100% આવીશ. હા, રિટર્નમાં ફોન કરજો અને ગોતા આવો તો Sure, ફોન sure. કરજો, મળીશું આપણે. ચોક્કસ ચોક્કસ બરોબર છે? ચોક્કસ. ચલો, see you. અને યસ યસ, ધીમો અંકલને બાય કહી દો, રીચ અંકલને. એનર્જી પતી ગઈ છે ચાલો. ધીમહી ધીમાઈ જો અંકલ બોલાવે. હાથી આવ્યો. અહીંયા જો, હાથી એના પણ કિલોમીટર પૂરા થઈ ગયા છે. હા? કાન લાલ. ચલો દાદાને બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. Bye. બધા ready છે ચલો બેટા? બાય બાય. ધીમું બાય કહી દો અંકલને. બાય. થેન્ક યુ કરી દો. ચલો શ્રીભાઈ. ચલો મળીએ. મળીશું. જુનાગઢ આવો તમે લોકો. ચલો અંકલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા હતા તો ટાઈમ કેમ જતો રહ્યો ખબર જ ના પડી. હા. યાદ કરજો હા. એ મહિને પણ મજા આવી બહુ. અને એફઆઈઆરનું તો આવું કંઈ હોય તો મને મોકલજો આઈ વોન્ટ ટુ સી હા, ચોક્કસ ચોક્કસ. તો ફાઇનલી અત્યારે આપણે અમદાવાદ જંકશન પર પહોંચી ગયા છે. અને મારી પાછળ તમે લોકો જોઈ શકો છો જે લાંબી ભીડ છે, બધા લોકો બિહાર જવા માટે નીકળવાના છે. અને બહુ લાંબી લાઈન છે, તમે લોકો જોઈ શકો છો. कहाँ पे जा रहे हो? दतिया वाला मोड़ पर कहाँ पे? बिहार जा रहे बिहार बिहार. कौन सी ट्रेन में? पटना पटना वाली ट्रेन में. अच्छा, तो ये लाइन क्यों है इतनी बड़ी? लाइन लगता है ना बहुत भीड़ होता है इसलिए अच्छा, क्यों कोई हॉलीडे वगैरह है? हॉलीडे नहीं है सप्ताही ट्रेन है ना तो एक साथ इतने लोग हाँ रुक जाते हैं ना रोज बिहार रोज जाते हैं? तो वापस कब आते हैं? हम रोज आते हैं ना रोज जाते हैं. अरे बाप रे. रोज भीड़ लगता है अच्छा. बिहार में घर पास बताओगे હજી લાઈન એટલી ને એટલી જ છે. એક ડબ્બા જેટલી લાઈન જોવા મળી. અને ઘણું ડિસિપ્લિન છે વેસ્ટર્ન રેલવેનો બધો સ્ટાફ. જઈએ આપણે A1 કોચ તરફ, શું જોવા મળે છે. અને સાહેબ જે કંઈ પણ હોય, પણ 2 ટિયર એસીમાં બેસવાની જે મજા છે એ ક્યાંય નથી. લાઈક એકદમ આઝાદીવાળું એટમોસ્ફિયર. અને બધા મસ્ત 8:30નો ટાઈમ થયો છે, કોઈનો ડિનરનો ટાઈમ છે, કોઈ ડિનર કરીને બેઠું છે, કોઈ વેઇટ કરે છે. પણ અમદાવાદ સ્ટેશન આવી ગયું છે અને બધા પોતપોતાનો ક્વોલિટી ટાઈમને એન્જોય કરે છે. અરે વાહ, ક્યાં જવું છે ભાઈ તમારે? ક્યાં ગામ જવું છે? ટિકિટ લાવો. શું નામ તમારું? આધાર કાર્ડ બતાવો. તો ટ્રેનમાં આપણો ફ્રેન્ડ જોવા મળી ગયો છે. ઉતર, સ્ટેશન આવી ગયું. તો ફાઇનલી અમદાવાદ સ્ટેશનને બાય બાય કરી અને આપણે આગળ જઈ રહ્યા છે. કેન્ટીનમાંથી જમવાનું શોધવા માટે તો આવ્યા હતા, પણ જો કેન્ટીન સુધી પહોંચ્યા તો ટ્રેન જ ઉપડી ગઈ. હવે કરવો પડશે જુગાડ કે આપણે શું જમવાનું મળે છે. કદાચ આપણા બર્થમાં કોઈ આવીને આપી જાય સેલ્સમેન ને કંઈ આપે છે તો વસ્તુ ઠીક છે, અધરવાઇઝ જોઈએ આપણે શું ખાવાનું મળે છે. ભૂખ તો લાગી છે એકદમ કડી. અને બહુ બ્લેક કોફીનું ક્રેવિંગ્સ આવે છે, પણ ખબર નહીં બ્લેક કોફી પીવા મળશે કે નહીં મળે. તો ફાઇનલી અમદાવાદથી તો ઉપડી ગઈ છે. હવે નેક્સ્ટ સ્ટેશન આવશે ત્યારે જોશું. અને 11:30 અંકલેશ્વરથી
વિવેકભાઈ ટ્રેનમાં બેસવાના છે તો એના માટે પણ પહેલાં જગ્યાની વ્યવસ્થા કરવી પડશે, કારણ કે બુકિંગ કરાવ્યું ત્યારે મારું A2માં આવ્યું, એમનું A1માં આવ્યું. અમારા બેના બર્થ અલગ અલગ છે, સીટ અલગ અલગ છે, એટલે હવે જ્યાં પણ 2 સીટ સેપરેટ મળશે ત્યાં અમારે બેસીને સેટલમેન્ટ કરવું પડશે કે પ્લીઝ રિક્વેસ્ટ કરશું અમે કે તમે અમારી સીટ સાથે એક્સચેન્જ કરો તો અમે 2 સાથે બેસી શકશું. અને સવારે 5:30 ફાઇનલી અમે પાછા પહોંચશું મુંબઈ. અમદાવાદ આવી ગયું છે અને બધા લોકો જોઈ શકો છો કે પ્લેટફોર્મ પર પોતાના ડેસ્ટિનેશન પર જવા માટે રાહ જોઈ રહ્યા છે ટ્રેનની. રાતના 9:30 વાગી ગયા છે અને મારો આ નીચેનો લોઅર બર્થ હતો, પણ વિવેકભાઈ અને અમે બે સાથે રહી શકીએ અને આ સીટ ખાલી હતી તો એના માટે મેં એ શિફ્ટ કરાવીને અહીંયા આવી ગયો, જેથી અમે બે બાજુમાં થઈ શકીએ. કારણ કે એનો A1માં હતો, મારો A2માં હતો, એટલે હવે અમે બે સાથે થઈ શકશું. અને મસ્ત વેસ્ટર્ન રેલવેથી રેડીમેડ પેકેજીસ બધા આ રીતના આવ્યા હતા કે જેમાં 2 ઓછાળ, 1 નેપકિન, 1 તાબડો, ઓસીકું એ બધું મળે છે. તો મેં મારી પથારી ફાઇનલી કરી નાખી છે કમ્પ્લીટ. અને વધારામાં મૂકવામાં આ છે ઓઢવાની ચાદર. અને એક ગરમ કંબલ જો વધારે ઠંડી લાગે તો. અને ફિલહાલ તો મેં મારી બેગ અહીંયા રાખેલી છે. વિવેકભાઈ આવશે એટલે ત્યાંથી શિફ્ટ કરીને અહીંયા મારી પાસે લઈ લઈશ બેગ. હવે પડદો બંધ કરી અને પ્રાઇવેટ કમ્પાર્ટમેન્ટ કરી દઈએ. તો અત્યારે હવે ટેમ્પરરી હું પોઝ લઉં છું. વિવેકભાઈ આવશે ત્યારે પાછો ઉઠીશ, ત્યાં સુધી થોડી વાર હું સૂઈ જાઉં. તમે લોકો પણ મસ્ત જમી લો. 9:30 વાગી ગયા છે, ડિનરનો ટાઈમ થઈ ગયો છે. મળીએ થોડી વારમાં. અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં ઓલમોસ્ટ 12 અને સામેથી ચાલીને આવે છે વિવેકભાઈ. તો અંધારામાં જે વ્યક્તિત્વ દેખાય છે એ અમારા વિવેકભાઈ. પોતાની મસ્ત બેડશીટ સરખી કરી રહ્યા છે. અને કહેવાય મૃતકોની બેડશીટ. પોતાની શૈયા તૈયાર કરી. બાણ શૈયા હે પિતામાં લેટ જાઓ. કેટલા કે ફેડા તમે નીચે આ બધી મુંબઈ વાળા છે આપણી જોડે. હા કરી દો. તો ફાઇનલી અમે અંકલેશ્વર પહોંચી ગયા છે. વિવેકભાઈ આવી ગયા છે અને આખા દિવસની જે સવારથી જર્ની હતી એ ફાઇનલી આજનો દિવસ હવે એવું લાગે છે કે પૂરો કરવો જોઈએ. વધારાનું જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે એ બધી હું આવતીકાલે સવારે, એટલે કે અમે મુંબઈ પહોંચશું. સવારે મુંબઈ પહોંચી અને શેડ્યુલ એવો છે કે પાર્લા જઈ ત્યાં સવારે અંધેરી ઉતરી ત્યાંથી પાર્લા જવાના છે એરપોર્ટ પર જઈ અને ચેન્નઈ માટે ફ્લાઇટ પકડશું. તો અત્યારે આ વ્લોગને, આ દિવસને અહીંયા જ વિરામ આપીએ. અને હા, આજનો વ્લોગ જોજો, ચહેરા પર તમને દેખાય છે ફૂલ થાક છે, કારણ કે સવારે વહેલા ઉઠ્યા, આખા દિવસનું એક્સાઇટમેન્ટ ખૂબ એટલે ખૂબ આજના દિવસમાં મજા કરી. હવે નેક્સ્ટ વિડીયો છે એ આવતીકાલે અમે શું જર્ની કરવાના છે એના માટે હશે. ત્યાં સુધી તમે લોકો મસ્ત પાછું અગેન સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, મજા કરો, આનંદ કરો. હસ્તા લા વિસ્તા. જય શ્રી કૃષ્ણ.